તમે આમ તો બધા મજામાં મજામાં કરો છો, ભણવામાં શું કરો? હે? ના તો કહેવાનું જ ન હોય ને આપણે, કેમ બેટા? ના કહીએ ને પછી આપણે કરીએ ને તોય ક્યાં દાદા કાંઈ કેમ છે આપણે? હે? આપણે કંઈ પાસ થઈ જાય નપાસ થાય તો દાદા કાંઈ કહેતા નથી તમને, નથી મારતા, નથી કાંઈ ગરમ થતા, નથી કાંઈ કહેતા, કેમ? એટલે દાદાને હા કહેવામાં આપણને શું વાંધો? હા જ કહેવાની છે ને અત્યારે, કેમ? હા, કેમ મૂંઝાઈ ગયા? હા, કેમ અવાજ નથી આવતો? હા, કેમ એમ થાય છે? હા કહેવા વાંધો ખરો? હા, ન કરીએ તો હા કરીએ તો શું વાંધો કે કેમ? પણ મિત્રો, જે વ્યક્તિ પોતાના આત્માને વિચારે અને જે કંઈ પ્રતિજ્ઞા લે અને જે પ્રતિજ્ઞા પાવા માટે કંઈ પણ કષ્ટ આવે અને કષ્ટને પાર પાડે તો જ એ શક્તિ એની ડેવલપમેન્ટ થાય. દાખલા તરીકે અગિયારી હોય ને અપ્પા કરે, પૂનમ હોય ને ઉપવાસ કરે, સોમવાર હોય ને ઉપવાસ કરે, પેટમાં હનુમાન કૂદતા હોય અને છતાંય ઉપવાસ પૂરો કરે તો એનાથી એક વિઝન આવે કે તમારામાં એક સહન શક્તિ આવી. ભૂખ હતી, ભૂખ લાગી હતી, પણ છતાંય ખાધું નહીં, એક દ્રઢ મન બળ બન્યું. બાકી ઉપવાસ છે એક શારીરિક, એક દિવસ મહિનામાં બે દિવસ મહિનામાં અન્ન ન ખાઓ, પેટને રિલેક્સ રાખો તો હેલ્થ માટે પણ સારું છે. એટલે એકાદ બે દિવસ કોઈ સોમવાર હોય, કોઈ ગુરુવાર કરતા હોય, કોઈ રવિવાર કરતા હોય અને કરો તો એમાં ખોટું નથી. તમારી દ્રઢ વિશ્વાસ આગળ વધે, થઈ શકે અને પેટમાં આપણને થોડી રાહત મળે. બીજી વાત એ છે, બહુ સારી વાત છે, અહીંયા આપણે ભેગા થયા છીએ. આ પંખીનો મેળો છે. આપણી પાસે એક આ પંખીનો એક આપણી પાસે એવું એક છત છે, વાત્સલ્યધામ. એ છતમાં કોઈ 2 વર્ષ રહેવાનું છે, કોઈ 3 વર્ષ રહેવાનું છે, કોઈ 5 વર્ષ રહેવાનું છે, કોઈ 10 વર્ષ રહેવાનું છે, કોઈ 12 વર્ષ રહેવાનું છે અને 12 વર્ષે તમારા પંખ આવશે, તમે ઉડી જશો. જ્યારે તમને અનેક વખત કીધું છે, કોઈ પણ માણસ ટીચર હોય આપણો, આપણે કોઈ મોટિવેશનની વાત કરતા હોય અને આપણને અહીંયા બેહાર્યા શું કામ? અહીંયા બેસાડ્યા શું કામ? મંદિર પાસે શું કામ બેહારે? આરતીમાં. અને જ્યારે આરતી બોલતા હોય તો ભગવાનમાં આપણું ધ્યાન હોય ને, કે ને આપણે રમીએ તો ભગવાન આપણને કંઈ આપી દે. ક્લાસમાં આપણે બેઠા હોય, ટીચર આપણને સિલેબસ સમજાવતો હોય અને આપણે રમીએ તો ઓલો જે ક ખ ગ કે જે સમજાવતા એ સમજાવે તો આપણા મગજમાં ઉતરે ખરી? ઉતરે? અહીંયા તમને બેસવાનું કીધું છે. બનકાભાઈ હોય, જીતુભાઈ હોય કે રમેશભાઈ હોય કે બાકીના ટીચરો હોય, તમને સમજણ આપતા હોય, તમને જ્ઞાન આપતા હોય અને તમે રમ્યા કરો તો તમારા મગજમાં જ્ઞાન ઉતરે ખરું? તો હું અહીંયા વાત કરતો હોઉં અને તમે રમતા હો તો શું થાય? શું થાય? મારું મગજમાં મારી વાત તમારા મગજમાં ઉતરે ખરી? તો ભેંસ આગળ ભાગવત ને, મારે તમારે રાડ્યું નાખવાની, મારે તમને વાતો કરવાની, સર્વા એમાંથી કાંઈ પ્રાપ્ત ન કરો તો દર સન્ડે મારે આવવું શું કામ? અહીંયા બનકાભાઈ ચલાવે છે, અહીં ખાવા મળે છે, બધી સિસ્ટમ હાલે છે, મારે સન્ડે આવવું શું કામ? હું એ શું કામ આવું? અહીંયા એટલે આવું છું કે તમે મારા દીકરા દીકરીઓ છો, મારા સંતાનો છો અને હું એ ઈચ્છું છું તમારી પાસે કે તમે 2 વર્ષ રહ્યો, 1 વર્ષ રહ્યો, 5 વર્ષ રહ્યો, 10 વર્ષ રહ્યો, એવા મોસ્ટ કેપેબલ બનો, વિચારશીલ બનો, શક્તિશાળી બનો. આવતું ભારત તમારી મુઠ્ઠીમાં છે. આજે તમને એની ખબર નહીં પડે. હું પણ તમારી જેવો જ હતો. તમારી કદાચ મારી પાસે વ્યવસ્થા નહોતી.
પણ આજે હું આ લેવલ ઉપર છું. હજારો બાળકોને એજ્યુકેશન આપી શકીએ છીએ, કરોડો રૂપિયા અમે ખર્ચી શકીએ છીએ. અને જેટલું સારું કામ થાય, કેટલું સારું થાય અને કેટલું બેસ્ટ થાય એની માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ, એ વિઝનથી વિચારીએ છીએ. આ બધું કોણ આપે? આ ક્યાંથી મળે? નાભીમાંથી આવતા વિચારો અને કુદરત આપણને મોકલતા હોય. એક પાઠ છે તમારે ને મારો. પૂર્વ જન્મે ક્યાંક હશું ભેગા, અગર તો આવતા ભાવમાં ક્યાંક ભેગા થશું. અને કુદરતે મને એક રોલ આપ્યો છે, હું નથી કરતો, કુદરત કરાવે છે. આ બનકાભાઈઓ, જીતુભાઈ કે રમેશભાઈ કે ટીચર ગણો છે ને, અહીંયા જે કામ કરે, તમારી વચ્ચે ભણાવે છે, તમને પ્રેમ આપે છે, વાત્સલ્ય આપે છે, સંસ્કાર આપે છે, વિચારો આપે છે. એક પાઠ છે, એને પૂર્વ લખેલું હશે. અને તમે ક્યાં ક્યાંથી આવ્યા, યુપી, બિહાર, ઓરિસ્સા, ક્યાં ક્યાંથી તમે અહીંયા આવ્યા છો અને તમે આ સંસ્થામાં આવ્યા છો, એ પણ એક પાઠ છે, એ પણ એક કુદરતની દેન છે. એનો સદુપયોગ, સમયનો સદુપયોગ આપણે કરવો જોઈએ. સમયનો સદુપયોગ ક્યારે થાય? જ્યારે આપણને સમજાવતા હોય તે સમજવાની કોશિશ કરવાની, જ્યારે ભણતા હોય તે ભણવાની કોશિશ કરવાની. ક્લાસ ટીચર, ગુરુજનો જે આપણને કહેતા એને માન આપવાનું, એને ઇજ્જત આપવાની. જ્યારે આપણે સ્પોર્ટમાં રમતા હોય તો ખંતથી આપણે રમતા હોય, આપણું મન રમવામાં જ હોય કે આપણે ટોપના પ્લેયર કેમ બની શકીએ. ચિત્રકામ કરતા હોય તો આપણે બેસ્ટ ચિત્ર કેમ બનાવી શકીએ. રાઇટિંગ કરતા હોય તો બેસ્ટ રાઇટિંગ કેમ કરી શકીએ. એક ખંત કહેવાય, એ ઉત્સાહ કહેવાય, એક વિઝન કહેવાય, એક વિચાર કહેવાય. એ નાભીમાંથી તમને આવતા હોવા જોઈએ. અને નાભીમાંથી આ વિચારો તમારી પાસે આવતા હોય ને, તો જ તમે શક્તિશાળી બની શકો. હું તમને બહેનો, તમને એ કહેવા માંગુ છું, આજે કદાચ તમને એની વેલ્યુ નહીં હોય, આજે તમને એનું જ્ઞાન નહીં હોય, પણ જ્યારે તમે 25 થી 35 વર્ષની એજમાં જશો, તમારું જ્યારે પ્લેટફોર્મ બનાવ્યું છે અને જ્યારે પ્લેટફોર્મ તમારું બનશે, ત્યારે તમને જે અહીંયા શીખેલી વસ્તુનો ભાસ થશે કે હું અહીંયા રોટલી વણતી હતી, હું શાકભાજી કાપતી હતી, સમારતી હતી, હું બીજું બધું કામ કરતી હતી, નાની બેનને હું નવડાવતી હતી, મોટી બેન બીજું કામ કરતા હતા, હું ભણતી હતી, ભણવામાં ટોપ અક્ષર લાવતી હતી. અને આ બધું જે તમને થનગનાટ, જે તમને અહીંયા જે હસી ખુશી, જે રમતમાં, સ્પોર્ટમાં જે તમે તાકાતથી રમશો, તમારા મસલ્સ ડેવલપમેન્ટ થશે, તમારો વિકાસ થશે, શારીરિક માનસિક વિકાસ થશે, એ ત્યારે તમે પ્લેટફોર્મમાં તમે યુટિલાઇઝ કરી શકશો. જો એ પ્રોપર તમે પ્લાનિંગથી તમારી જે થિંક, અગર તો તમારી શક્તિ ને પ્રોપર રીતે તમે ડેવલપમેન્ટ નહીં કરો, તો 25 થી 35 વર્ષમાં તમને અહેસાસ થશે મેં કેટલી મોટી ભૂલ કરી. કેવી મોટી ભૂલ કરી કે કુદરતે મને પ્લેટફોર્મ આપ્યું હતું, મને શીખવાનું, જાણવાનું, સમજવાનું, વિચારવાનું મને તાકાત આપી હતી. એ વખતે મેં યુટિલાઇઝ ન કરી. એ ટાઈમે મેં એને યુટિલાઇઝ ન કરી, મેં ડેવલપમેન્ટ ન કર્યું શરીરને. અને આજે મારું શરીર થાકી જાય છે. આજે હું કંઈ કરી નથી શકતી, મારાથી કંઈ થતું નથી, એવો ભાસ તમને થશે. આજે મને થાય છે. મારા ફાધર મને ભણાવતા હતા, હું ભણતો હતો, ત્યારે ભણવાનો તો ભણવામાં મારે રસ નહોતી, તોફાનમાં રસ હતો. આજે મને એમ થાય છે કે મને પૂરું ગુજરાતી નથી આવડતું, અગર તો સારું ઇંગ્લિશ નથી બોલી શકતો, તો ત્યારે મેં મારો વેસ્ટ ટાઈમ આપ્યો. ત્યારે મારી પાસે કોઈ વ્યવસ્થા નહોતી, હું કામ નહોતો કરતો. જે મારો ટાઈમને મેં વેસ્ટ કર્યો, એનો આ દુઃખ છે, એનો મને ખેદ છે. એટલે હું તમને કહું છું મિત્રો, અમારા પાસ સમયની જે ભાથું છે, અમારા પાસમાં અમને જે તકલીફ પડી છે, એ ભવિષ્યમાં તમને તકલીફ ના પડે. ભવિષ્યમાં તમે અમારી કરતા શક્તિશાળી બનો, અમારી કરતા તાકાતવાન બનો 100%. અને હજારો બાળકોને, તમે લાખો બાળકોને ભણાવો. આ દેશ એટલો સમૃદ્ધ બનાવો, એટલો શક્તિશાળી બનાવો.
ભવિષ્યનું ભારત તમે છો. આ માટે વાત્સલ્યધામ કામ કરી રહ્યું છે. આ વાત્સલ્યધામ મારું નથી. આ વાત્સલ્યધામમાં હું નથી કરતો, આપણે બધાનું છે અને બધા જ કરીએ છીએ. બધાને આમાંથી શક્તિ પેદા કરવાની છે. બધાને આમાંથી કઈ વિઝન વિચારીને કઈ મોટું બનવાનું છે. આમાંથી આ તાપી કિનારે આવેલી આ સંસ્થા અને આ જગ્યા એટલી પવિત્ર જગ્યા, એટલી ભાગશાળી જગ્યા છે કે જેમાં તમને લોકોને અહીંયા સ્થાન મળ્યું છે. સૂર્યપુત્રી તાપી કિનારો, એટલો સુંદર વાતાવરણ, પ્રદૂષણ ઝીરો, એટલી વૃક્ષ, એટલું ગ્રીનરી, એટલું બેસ્ટ વાતાવરણમાં તમને અહીંયા પ્રભુએ મૂક્યા છે. આ પ્રભુએ તમને મૂક્યા છે. તમે નસીબદાર છો કે તમને આવું વાતાવરણ મળ્યું. લાખ નહીં 5 લાખ રૂપિયા ફી આપે તો આવું વાતાવરણ ના મળે. આવા ટીચર ગણ ના મળે કે 24 કલાક તમારી હારે રહે. બનકાભાઈ હોય, જીતુભાઈ કે રમેશભાઈ, તમે ગમે ત્યાં બીમાર હો, તમને દવાખાને બધી વ્યવસ્થા તમને અહીંયા મળે. બધી ચીજ તમને અહીંયા મળે. તો મિત્રો, હું એક કહેવા માંગુ છું, આ બધી જ વ્યવસ્થા ભગવાને આપણને આપી અને આપણે કમજોર બનીએ તો દોષ કોનો? કોનો? તો આવી ભૂલ કરાય ખરી? આવી ભૂલ આપણાથી થાય ખરી? રામચંદ્ર ભગવાન હતા, બ્રહ્માનો અવતાર, વિષ્ણુનો અવતાર, અને એને પણ કષ્ટ પડ્યું. એને પણ 12 વર્ષ વનવાસ જવું પડ્યું. સમજ્યા કે નહીં? એને કષ્ટ પડ્યો ને, વનવાસ જવું પડ્યું ને. તો આપણે તો સામાન્ય માણસ છીએ. તમારે લોકોને એ વિચારવાનું છે, અમને જન્મ ગમે ત્યાં મળ્યો, અમારે કદાચ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ જે જગ્યાએ જે રીતે અમારી ઉછેર થઈ, પણ અમારો વનવાસ પૂરો થઈ ગયો. હવે તો અમને એવી જગ્યા મળી છે, એવી વસ્તુ મળી છે, હર ટાઈમ સ્માઇલ, હર ટાઈમ ખુશી ખુશી ખુશી. ખાઓ તો ખુશીથી ખાઓ, ભણવા જાઓ તો ખુશીથી ભણો, રમવા જાઓ તો ખુશીથી રમો, કોઈને મળો તો ખુશીથી મળો. પ્રેમ પ્રેમ પ્રેમ, એવરી ચીજ સ્માઇલ સ્માઇલ સ્માઇલ. કોઈ આપણને દુઃખ જ નથી. દુઃખ ક્યારે કહેવાય? આપણે ટાણે જમવામાં ન મળે, આપણે જમવા જાય તો આપણે જમવાનું વ્યવસ્થા ન હોય, આપણા કપડા ફાટેલા હોય, સ્કૂલે જાય તો ટીચર આપણી પાસે ફી માંગતો હોય, રસ્તામાં આપણે જતા હોય તો કોઈ આપણને મારતું હોય, આપણે કોઈ બ્લેકમેલિંગ કરતું હોય. આ જો સ્થિતિ આપણી હોય તો આપણે 100% દુઃખી છીએ. અહીંયા એવું છે ખરું? તમને ખાવા ટાઈમે મળે? કપડા મળે? ભણવા મળે? બુક્સ પેન મળે? સ્પોર્ટ કરવા મળે? તો આપણે સ્માઇલ, અંદરથી આશા રાખવી પડે, અંદરથી ખુશી રાખવી પડે. અંદરથી ઓટોમેટિક તમારી પોઝિટિવ થિંક આવે, ઓટોમેટિક તમે એક લેવલ ઉપર જાઓ. શરીર જ્યાં સુધી આપણું સ્માઇલ ન કરે, આપણી નાભીમાંથી પોઝિટિવ વિચાર ના આવે, આપણો ચહેરો હસતો ન હોય અને આપણે કાર્ય કરવામાં થનગનાટ ન આવે, આપણે કોઈ કામ હોપે અને આપણું મોઢું બગડે, વહેલું ઉઠવાની વાત કરે ને આપણું મોઢું બગડે, ક્લાસમાં જઈને ટીચર આપણને લખવાનું કહે ને આપણું મોઢું બગડે, તો ફોલ્ટ કોનો છે? તો વાય નોટ સ્માઇલ? શેને માટે આપણે ખુશી નથી? શેને માટે આપણે કાર્ય પ્રોપર નથી કરતા? શેને માટે તમે અત્યારે પણ સામે બેઠા છો ઢીલ્યા બેઠો છો? કેમ સ્માર્ટ બોય નથી બેસતા? કેમ પોતે પોતાની રીતે ટટ્ટારે, પોતે પોતાનું મન અને મંથન એક પ્રોપર હોવું જોઈએ. હું અનેક વખત તમને વાત કરી છે, બારે બુદ્ધિ સોરે શાન.
12 વર્ષનો છોકરો કોઈ પણ નાનો હોય અને કંઈ પણ ભૂલ કરે ને માફ કરવા માટે રેડી છું. 12 થી 16 વર્ષમાં હું પછી 50%, 25%, 20% માફી કરવા માટે રેડી છું. 16 પછી એક પણ છોકરાને માફી કરવા માટે હું રેડી નથી. કારણ કે એને પ્રભુએ બધી જ વસ્તુ આપી દીધી. શારીરિક જ્ઞાન, શારીરિક શક્તિ, શારીરિક એની હાઈટ, બોડી, જે કંઈ માનસિક જે કંઈ ડેવલપમેન્ટ બધું પ્રભુએ એને આપી દીધું. પછી કામચોર હોય, કામ પ્રોપર ન કરતો હોય, ગંદુ બોલતો હોય, ગંદુ કાર્ય કરતો હોય, ગંદુ વિચારતો હોય, એ એનો પ્રોબ્લેમ છે. એ ખુદ દોષી છે. એ ખુદ એ વિચારમાં અને પાપી છે અને એ ખોટો છે. તો એવું બનવું છે આપણે? એવા વિચાર ઉત્પન્ન થવા જોઈએ? એવું કાર્ય થવું જોઈએ આપણાથી? તો પ્રભુને જ્યારે કષ્ટ પડે, એને જો વનવાસ જવું પડે તો એ ગયા, એનો વનવાસ ખતમ થઈ ગયો, એમ તમારો વનવાસ ખતમ થઈ ગયો. તમે જ્યારે 12મું પાસ થશો એટલે તમે 17-18 વર્ષની એજમાં આવી જશો. સંપૂર્ણ તમારામાં કેપેબિલિટી, વિચારવાની શક્તિ હશે. જે કોલેજમાં જશો તો કોલેજ તમે કરી શકશો અને તમને અહીંયા સ્કિલ વર્ક જે સમજાવે છે, કરાવે છે, એ સ્કિલ કામ પણ કરી શકશો. તમારા પગ ઉપર તમે ઊભા રહી શકશો. તમે પોતે કામ કરીને પોતે કોલેજ કરી શકશો. તમારી તાકાતથી તમે આગળ જઈ શકશો. અને જે વ્યક્તિ પોતાની તાકાતથી આગળ જાય ને, એ જ વ્યક્તિ શક્તિશાળી કહેવાય અને એ જ ભાગશાળી કહેવાય. એ જ વ્યક્તિ કેપેબલ કહેવાય. મા બાપ કરોડો રૂપિયા મૂકી જાય અને બાળક એનો છોકરો વાપર્યા કરે, મોજ મજા કરે, એ કેપેબલ વ્યક્તિ નથી. એ શક્તિશાળી વ્યક્તિ નથી. 100 ફૂટની 500 ફૂટનો ખાડો ખોદી અને કામીન પથ્થર તોડીને પાણી કાઢીને મહેનત કરી અને જે કંઈ ઉગાડીને પોતે પોતાની જાતે ખાય, એ તાકાતવાન વ્યક્તિ છે. એક કોક વખત રિલાયન્સ બની શકે, એક કોક વખત ટાટા બની શકે. અને હું મારા છોકરાઓને, દીકરીઓને હું જોવા માંગુ છું મારી કથા શક્તિશાળી. એ આજે નહીં, આપણી જે વચ્ચેથી જે 1000, 1200, 1500 છોકરા જે અહીંથી ગયા, છોકરા છોકરી છે, એ હજી એને 5 વર્ષ થયા, કોઈને 7 વર્ષ થયા, કોઈને 10 વર્ષ થયા. પણ હજી 10 વર્ષ પછી એ જ્યારે પોતે પોતાની વ્યવસાય, પોતાનું કાર્ય, જે ખંતવાળો છોકરો છે, નાભીમાંથી એનામાં તાકાત ઉત્પન્ન કરી છે અને એ વ્યક્તિ મોટો બને ને બને. એને નસીબ કોઈ દી અટકાવી જ નથી શકતો. જેને કામ કરવું છે, જેની પ્રોપર વિઝન છે, સામેના માણસને ઇજ્જત આપીને કામ કરવું છે, નિષ્ઠાથી કામ કરવું છે, એ વ્યક્તિ કોઈ દિવસ ગરીબ હોતો જ નથી. એ વ્યક્તિને કોઈ દી નસીબની જરૂરિયાત જ ન, કારણ કે નસીબ પોતાને લખવાનું છે. એટલે તમારી પાસે ગરીબી છે, હું માનું છું. તમારી પાસે બેંક બેલેન્સ નથી, હું માનું છું. પણ તમારી પાસે નાભીમાં જે શક્તિ પડી છે, બાહુમાં તાકાત પડી છે, તમે પ્રોપર વિઝનથી તમે મોટા બનો, પ્રોપર વિઝનથી તમે આગળ વધો, એ તમારી મૂડી છે, એ તમારી તાકાત છે અને તમે ખુદ કરી શકો. તમારા ખુદમાં એ તાકાત આવે તો જ તમે કરી શકો. મેં તમને અનેક વખત કીધું, એવી કોઈ ટેબ્લેટ નથી, એવી કોઈ મેડિસિન નથી, એવા કોઈ ઇન્જેક્શન નથી, એવા કોઈ પુસ્તકો નથી, કોઈ એવા સંતો નથી કે તમને આશીર્વાદ આપે ને તમારામાં તાકાત વધી જાય. આ પૃથ્વી પર એવા સંતો જ નથી. આ સંતો છે આ પૃથ્વી પર, એ પોતાની જાતે ઉત્પન્ન કરે છે, એ સંત છે. કોઈ સારો ઇન્ડસ્ટ્રી પ્રમાણિકતા હોય, એ સંત છે, તાકાત છે એની. કોઈ સાયન્ટિસ્ટ બને, કોઈ સારો ડોક્ટર બને, કોઈ સારો વકીલ બને, કોઈ સારો એન્જિનિયર બને, કોઈ સારો ટીચર બને, સારા વિઝનથી આગળ વધે, એ સાચો પ્રમાણિક માણસ છે અને એ જ પ્રભુ છે. એટલે આપણે બધા જે કાર્ય કરી રહ્યા છીએ, જે જગ્યા પર કામ કરી રહ્યા છે, ત્યાં પ્રભુનો વાસ છે ને છે જ. અહીંયા મહાદેવ બેઠા છે, માતાજી અંબાજી બેઠા, લક્ષ્મીજી બેઠા, સરસ્વતી બેઠા, રામ લક્ષ્મણ જાનકી બી બેઠા છે, હનુમાન દાદા બેઠા, ગણપતિ બેઠા છે,
અને રાધા કૃષ્ણ પર બેઠા છે, બધા ગોડ્સ બેઠા છે, અને બધાને તમે પગે લાગો છો. તમે બધાને પગે લાગો. હમણાં ગણપતિ આવશે, હમણાં કૃષ્ણ અવતાર જન્મનો થયો એટલે તમે પગે લાગો ને તમે ઓલા ટચ કરી લ્યો તો તમારી પાસે તાકાત આવી એવું નહીં માનતા. એમ ભગવાન મૂર્ખો નથી તમને આપી દે. ભગવાન આપે છે, એનામાં પ્રમાણિકતા હોય, એને કંઈક કરવું છે એ વખતે ભગવાન આપે છે. એટલે ભગવાન કાર્યમાં છે, કામમાં છે, વિઝનમાં છે, વિચારોમાં છે. એટલે મિત્રો, બહુ તમને હજી કહું બહેનો અને ભાઈઓ, સમજો, મંથન કરો, એ જ તમારી શક્તિ છે. તમારી પોતાની તાકાત એ જ તમારી તાકાત છે. તમે ખુદ તાકાતવાન બનો, ખુદ શક્તિશાળી બનો. બહુ તમે ડિસિપ્લિનમાં છો, બહુ તમે સારી રીતે રહો છો, મને આનંદ છે. પણ મને આનંદ ક્યારે થાય, આ સ્ટાફ તમારા ગુરુજનોને આનંદ ક્યારે થાય, તમે ટોપ ઉપર જાઓ. આપણા પાસના 1400 વિદ્યાર્થી ગયા, એમાંથી 5 ડૉક્ટર બને, 5 સારા એન્જિનિયર બને, 5 સારા બિઝનેસમેન ઉદ્યોગપતિ બને, 5 સારા બેસ્ટ લેવલ ઉપર જાય, સાયન્ટિસ્ટ બને, કોઈ સારો પત્રકાર બને, કોઈ સારો પેન્ટર બને, કોઈ સારો ગાય કલાકાર બને. એ બને અને જ્યારે બાળકો અહીંયા આવે અને જોઈએ અમે, તો અમારી છાતી ગજગજ ફૂલે. અમને એમ થાય કે અમારી મહેનત છે ને, એ મહેનત પ્રભુએ જે અમને મહેનત કરાવી ને, એ મહેનત યોગ્ય થાય અને યોગ્ય જગ્યાએ જાય. તમે વિચાર કરો, તમને તમારા ઉપર ત્યાં એક વિચાર ટોપિક મૂકું છું. તમે જે એરિયામાં રહો છો, જ્યાં પણ રહો છો, જે ગામડામાં રહ્યો છો, અગર તો જે ઝૂંપડપટ્ટીમાં રહ્યો છો, હવે ત્યાં તમે રહો, અગર તો ત્યાં રમો, તો તમને કેવું જ્ઞાન મળે, કેવું મળે? અહીંયા છો, અહીંયા રહો છો, અને અત્યારે કેવું જ્ઞાન મળે છે, કેવી સમજણ મળે છે, એ બેનું પેરામીટર કરો. કેવા એરિયામાં હતા અને કેવી જગ્યા પર હતા, ત્યાંથી તમે અહીંયા છો, અહીંયા તમને જે નોલેજ મળે, જે ખાવાનું મળે, જે રહેવાનું મળે, જે વિચારવાનું મળે, જે વાતાવરણ મળે છે, એ પ્રભુએ તમને આપ્યું છે. હું નથી કીધું મેં આપું છું, કારણ કે હું તો તમને ઓળખતો પણ નહોતો. તમને અહીંયા લાવ્યા, કોઈ પણ રસ્તે તમને મૂક્યા, એ પ્રભુએ મૂક્યા છે. અને જ્યારે તમને પ્રભુએ આવી સંસ્થાને સારું આપ્યું અને પછી એમાંથી આપણે પ્રાપ્ત ન કરીએ, એમાંથી આપણી શક્તિ પેદા ન કરીએ, એમાંથી આપણી તાકાત ઉત્પન્ન ન કરીએ, એમાંથી આપણા પોઝિટિવ વિચારો ઉત્પન્ન ન કરીએ, આપણું શરીર સક્ષમ ન બનાવીએ, એટલા સ્પોર્ટ એરિયા હોય, એમાં આપણે બાસ્કેટબોલ, ફૂટબોલ હોય, ક્રિકેટ હોય, વોલીબોલ હોય, દોડ માટે એટલો મોટો ટ્રેક હોય, અને એમાં આપણે દોડીએ નહીં, બાસ્કેટબોલ રમીએ નહીં, કબડ્ડી ન રમીએ, ખોખો ન રમીએ, અને આપણે દાંડ થઈને ફરીએ, તો આપણે હારા ખરા? સારા ખરા? ભગવાનનો દોષ છે ખરો આમાં? એટલી સારી સ્કૂલ, એટલા સારા ક્લાસ અને એટલા સારા ટીચરો તમને ભણાવે નહીં, અને એમાં તમે પ્રોપર રીતે ન ભણો, તો ભગવાનનો દોષ? કુદરતનો દોષ? કાંઈ? કોનો દોષ? તો તમારા આત્માને વિચારો, તમે શું કરી રહ્યા છો? અંદરથી પેદા કરો, તમે શું કરી રહ્યા, એનાલિસિસ કરો. હું ક્યાં હતો ને ક્યાં છું? નંબર 1. નંબર 2, મને ત્યાં શું મળે ને શું મળે છે? નંબર 3, તો જ્યાં હું હતો, જેવું હતું ને મને કઈ મળતું નથી, હું જે સારી જગ્યા પર છું નથી મળતો, તો તમારા આત્માને કે વાય નોટ? શેને માટે હું થનગનાટ નથી આવતું? હું કેમ બાસ્કેટબોલમાં ફર્સ્ટ નથી આવતો? દોડમાં ફર્સ્ટ કેમ નથી આવતો? સ્પોર્ટમાં હું આગળ કેમ નથી વધતો? ડિસિપ્લિનમાં હું કેમ આગળ વધતો નથી? ક્લાસમાં હું ટોપ આઇટમ કેમ નથી કરતો?
ક્લાસમાં હું કેમ ટોપ ફાસ્ટ, જે ટીચર કે એ સિલેબસ જે જવાબ આપે હું રાઈટ તત્ત જવાબ નથી આપી શકતો? વાય? શેને માટે? પ્રભુએ તમને બધું આપ્યું. તમે પ્રભુનો દોષ કોઈ દી કાંઈ કરતા જ નહીં. પ્રભુએ તમને બધું જ આપ્યું. નથી લેતા તો તમને બધાને 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, વિચારવાનું આપ્યું. કોઈ લાફો મારે ખબર પડે ને મને લાફો માર્યો, કોઈ ધક્કો મારે ખબર પડે ને મને ધક્કો માર્યો, કોઈ ગાળ દે ખબર પડે ને મને ગાળ દે. આ બધી જ વસ્તુ ખબર પડે છે. સાંજે જમવાનો દે ખબર પડે ને નથી જમવા આપ્યું. ઓછું આપ્યું હોય તો તમને ખબર પડે, 5 રોટલી ખાધી 2 આપી, ખબર પડે કે નથી પડતી? તો આ બધી જ ખબર પડે છે. તો સારું કામ કરવા માટે, મારે ટોપ ઉપર જવા માટે, ટોપ રેન્કરમાં જવા માટે, ટોપ કાર્ય કરવા માટે મને કેમ ખબર નથી પડતી? શું કારણે નથી પડતી? અને ક્યાં હું ચૂકું છું અને કઈ જગ્યાએ ચૂકું છું? ક્યાં હું એ આળસ કરું છું? એને મારે કેવી રીતે દોડવી? એનું મંથન કરો, એનો વિચાર કરો, એમાંથી આગળ વધો. જ્યાં કંઈ તમે ભૂલ કરતા હો, જ્યાં પણ તમે આળસ કરતા હો, જ્યાં પણ તમે માનો જતું કરતા હો, એ જતું કરવાનું બંધ કરો અને ટોપ નાગરિક અને ટોપ સ્ટુડન્ટ બનવાની કોશિશ કરો. કોશિશથી મારે બનીને રહેવું છે, એ વિચારથી આગળ વધો. ભગવાને બધું જ તમને આપ્યું છે. મુઠ્ઠી તમારા હાથમાં છે. આ મુઠ્ઠીમાં બધું જ તમારી પાસે છે. મેં અનેક વખત તમને કીધું, હું તમારી જેવી મને કોઈ કહેનાર નહોતો. હું 14 વર્ષે હીરા ઘસવા આવ્યો, 17 વર્ષ મને અહીં કોઈ કહેનાર નહોતો. મને આ કોઈ સલાહ આપવા નહોતો. જાતે પેદા કરી, કારણ કે મને ભૂખ હતી. મારી ભૂખ હતી, મારે કંઈક બનવું છે. મારી પાસે જવાબદારી હતી મારા 5 ભાઈઓની, મારી ફેમિલીની, મારી કુટુંબની જવાબદારી હતી. મારે કંઈક બનવું છે અને આ હિસાબે આ વસ્તુ બની. તમે મારા દીકરા છો, મારી દીકરીઓ છો. મને બહુ આનંદ છે. તમારી સાથે રમવામાં મને મજા આવે, તમારી સાથે વાતો કરવાની મજા આવે, તમારી સાથે જમવાની મજા આવે, બધી મજા આવે છે. પણ મજા તમે ક્યારે મને મારો સંતોષ થાય કે મારું બાળક એક સારો ઇન્ડસ્ટ્રીયલ બને, સારો એક સોશિયલ વર્કર બને, સ્પોર્ટમાં ઇન્ટરનેશનલ નેશનલ સુધી એ રમીને આવે, અને જ્યારે ટીવી મીડિયામાં તમારી જાહેરાત થાય કે મારું બાળક નેશનલ રમીને આવ્યું, ઓલિમ્પિકમાં રમીને આવ્યું, અને એ લેવલ ઉપર તમે જઈ શકો, એનું વિચારું છું. એ વિચારથી હું આગળ વધું છું. અને પ્રભુએ તમને બધું જ આપ્યું છે. પ્રભુ આત્મામાં જ છે, આપણા કામમાં જ છે, કાર્યમાં છે. એટલે પ્રભુએ તમને બધું જ આપ્યું છે. મેં આજે એક જ ટીપ તમને આપી. તમે હતા ક્યાં અને કેવી વ્યવસ્થા હતી? ત્યાંથી અહીંયા બેટર છે બેટર? હા, ક્યાંથી સારી વ્યવસ્થા હતી તમારી પાસે? હા, અહીંયા બેટર છે? આથી સારા વિચારો ત્યાં આપતા હતા? અહીં બેટર આપીએ છીએ તો નથી લેતા તો કોણ? પ્રભુનો દોષ ખરો?